શ્રી ગણેશાય નમઃ. દશામાનું વ્રત. આ વ્રત ક્યારથી કરવું, કેટલા દિવસ કરવું, કેટલા ઉપવાસ કરવાના અને કેટલા વર્ષો સુધી આ વ્રત કરવામાં આવે છે અને વ્રતના ઉજવણામાં કેવી રીતના કરવું વ્રતનું ઉજવણું તે આ વ્રતમાં બધી માહિતી આપેલી છે. તો જેથી કરીને તમે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, દશામાનું વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત લેનારે સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળવાની હોય છે અને 10 દિવસ સુધી એને ઉપવાસ કરવાના હોય છે. માટીની સાંઢણી બનાવીને તેનું પૂજન કરવાનું હોય છે અને 10મે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાની હોય છે. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? તો દાસીએ કહ્યું, રાણીબા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 સૂતરના તાતણા લે છે, એને 10 ગાંઠો વારે છે અને પછી દોરાને કંકુ લગાડે છે. આ વ્રત કરવાથી શો લાભ? રાણીએ પૂછ્યું. તો દાસીએ જવાબ આપ્યો, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, સંતાનને સંતાન સુખ મળે છે. રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કોઈ ખોટ નહોતી. રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા. એ જ રાતે દશામા ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજાની પ્રજા પણ ચિત્રેહાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથ પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામની પાદર આવેલા રાજના બગીચામાં ગયા. પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરો જેવો બની ગયો હતો. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવરો પણ હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીના ઘરે આવ્યા. ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી. રાણીએ બહેનપણીને પાસે ખાવાનું માંગ્યું એટલે એને ખીજાઈને કહ્યું, જાને રાણ ભિખારન, તને ખાવાનું માંગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળીને તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા. ત્યાં દશામા એમને વાવમાં ખેંચી ગયા. રાજા રાણી કલ્પના કરતાં કરતાં આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યાં તેઓ ગયા. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું. ભાઈને માટલું મળ્યું એટલે માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીબરું લીધું. ચીબરું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એ નગરના સિપાઈઓ આવી ચડ્યા. તેઓ રાજાના ખોવાયેલા કૂવાને શોધતા હતા. આ ચીબરાની સામે નજર પડતાં જ ચીબરું રાજકુંવરનું માથું બની ગયું. આથી સિપાઈઓને લાગ્યું કે આ લોકો જ રાજાના કૂવાને મારી નાખ્યો છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઢણીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામા આવીને કહ્યું કે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકજે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. અને ખરેખર એમ જ બન્યું.
રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછળ આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયું. સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને તેમની રાહ જોઈને બેઠા છે. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા. રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું. રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું. વ્રત પૂરું કરીને એમને વ્રતનું ઉજવણું કર્યું. આવી રીતે રાણીએ 5 વર્ષ વ્રત પૂરા કર્યા અને ઉજવણામાં ચાંદીની સંઢણી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી. આવી રીતે રાજા રાણીને વ્રત ફળ્યું. જય દશામાં. રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌને ફળજો.